હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું નીતેશ બારિયા। આપણે ધોરણ 12 વિષય ફિઝિક્સ કે જેનું ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રોની ચર્ચા કરી રહ્યા છીએ। તો તેની અંદર આપણે આજે ઉદાહરણ 1.7ની વાત કરવાની છે કે જેની અંદર આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્મોલ ક્યુ અને માઇનસ સ્મોલ ક્યુ વિદ્યુત ભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે। તો દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે તે આપણે શોધવાનું છે મિત્રો। તો તેની અંદર આપણે આકૃતિ જોઈશું। તો એ ઉપર પોઝિટિવ સ્મોલ ક્યુ, બી ઉપર પોઝિટિવ સ્મોલ ક્યુ તેમજ સી ઉપર નેગેટિવ સ્મોલ ક્યુ ભાર મૂકેલો છે। તો તેનું આપણે સોલ્યુશન કરીશું। તો તેની અંદર આપણે આકૃતિનો અભ્યાસ કરીશું મિત્રો। તો એ ઉપર પોઝિટિવ ક્યુ છે વિદ્યુત ભાર સ્મોલ ક્યુ, તેમજ બી ઉપર પોઝિટિવ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે। પરિણામે બંને સજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ બળ લાગતા હોવાથી અહીંયા બળ એફ એ બી વેક્ટર અને એફ બી એ વેક્ટર બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે। તેવી જ રીતે એ ઉપર પોઝિટિવ ક્યુ વિદ્યુત ભાર છે તેમજ સી ઉપર નેગેટિવ ક્યુ વિદ્યુત ભાર છે। બંને વિજાતીય વિદ્યુત ભારો એકબીજાને આકર્ષતા હોવાથી બળો એફ એ સી વેક્ટર અને એફ સી એ વેક્ટર બંને એકબીજા તરફની દિશામાં હશે અહીંયા મિત્રો। તેવી જ રીતે બી પોઝિટિવ ક્યુ છે પરંતુ સી નેગેટિવ ક્યુ હોવાથી તેમની વચ્ચે પણ વિજાતીય વિદ્યુત ભારો હોવાથી તેમની વચ્ચે પણ આકર્ષણ બળ લાગતું હોવાથી બળો એફ બી સી વેક્ટર તેમજ એફ સી બી વેક્ટર બંનેની દિશા એકબીજા તરફની છે મિત્રો। તો હવે આપણે મિત્રો તેની અંદર દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે તે આપણે જોવાનું છે। તો તેની અંદર આપણે આજે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરવો પડશે કે જેની અંદર અહીંયા બળો એફ એ બી વેક્ટર તેમજ એફ એ સી વેક્ટર બંનેનું પરિણામી બળ એફ એ વેક્ટર કે જેની દિશા આપણને અહીંયા બીથી સી તરફની દેખાશે। તેવી જ રીતે બળો એફ બી સી વેક્ટર તેમજ એફ બી એ વેક્ટર બંનેનું પરિણામી બળ એફ બી વેક્ટર કે તેની દિશા પણ એથી સી તરફની આપણને દેખાશે। તેવી જ રીતે અહીંયા એફ સી એ વેક્ટર તેમજ બળો એફ સી બી વેક્ટર અને બળો એફ સી એ વેક્ટર બંનેનું પરિણામી બળ એફ સી વેક્ટર તેની દિશા આપણને ત્રિકોણ એ સી અને બીના લંબ દ્વિભાજક તરફની દિશામાં આપણને મળશે। તો તેની સોલ્યુશનની આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો તેની અંદર આપણને ખ્યાલ જ છે કે સમબાજુ ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય છે। પરિણામે ધારવાનું છે આપણે કે ધારો કે એ બી ઇઝ ઇક્વલ ટુ બીસી ઇઝ ઇક્વલ ટુ ઈસી ઇઝ ઇક્વલ ટુ આપણે સ્મોલ એલ લઈશું કે બધી બાજુના માપ સરખા છે। તો દરેક વિદ્યુત ભારની જોડ વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણ બળનું મૂલ્ય આપણને મળશે એફ ઇઝ ઇક્વલ ટુ કે કુલમના નિયમ અનુસાર કે ક્યુનો સ્ક્વેર અપોન તેમની વચ્ચેનું અંતર એલનો સ્ક્વેર। એટલે અહીંયા મિત્રો આપણા આકૃતિ પરથી થોડી વધારે આઈડિયા આવશે કે અહીંયા આ બંનેની વાત કરીશું તો બંને વિદ્યુત ભારો ક્યુનો સ્ક્વેર તેમની વચ્ચેના અંતર આપણને અહીંયા એલ લીધેલા છે મિત્રો। અહીંયા આપણે દરેકના આપણે માપ એલ આપેલા છે મિત્રો। અહીંયા ત્રણ બાજુના માપ એલ આપેલા છે તેમ બંને વિદ્યુત ભારો વચ્ચેના અંતરો પણ આપણી જોડે છે। એ બી વચ્ચેનું છે, એસી વચ્ચેનું છે તેમજ આપણને બીસી વચ્ચેનું પણ માપ આપણને આપેલું છે, બંને વચ્ચેનું ડિસ્ટન્સ તેમજ બંને વિદ્યુત ભારો પણ આપેલા છે। પરિણામે તેમના બળોના મૂલ્યો પણ આપણને મળી જશે। તો એફ બરાબર કે ક્યુનો સ્ક્વેર અપોન એલ સ્ક્વેર એટલે કે એ બી વચ્ચેનું બળ, બીસી વચ્ચેનું બળ અને સી વચ્ચે દરેક શિરોબિંદુ વચ્ચેના બળોના મૂલ્ય આપણને સરખા જ મળશે કે ક્યુનો સ્ક્વેર અપોન એલનો સ્ક્વેર મળશે મિત્રો। તો હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરવાનો છે। તો તેની અંદર એ બિંદુ પરની વાત આપણે કરીએ તો એ બિંદુ પરના વિદ્યુત ભાર સ્મોલ ક્યુ પર લાગતું બળ આપણે શોધવું હોય તો એફ એ વેક્ટર બરાબર આપણને ફોર્મ્યુલા મળશે કે કયા બળોના લીધે તેનું પરિણામી બળ એ મળે છે। તો આપણે અગાઉ જોયું તેમ કે આપણને એફ એ બી વેક્ટર અને એફ એ સી વેક્ટરના પરિણામ સ્વરૂપે મળતું હોવાથી આપણને વર્ગમૂળની અંદર એફ એ બીનો સ્ક્વેર પ્લસ એફ બી સીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ એફ એ બી ઇન્ટુ એફ બી સી
ઇન્ટુ કોસ એફ એ બી અને એફ બીસી વચ્ચેનો અહીંયા એંગલ કેટલો છે, તો અહીંયા એંગલ એફ એ બી અને એસી વચ્ચેનો એંગલ આપણને અહીંયા 120 હોવાથી આપણે અહીંયા કોસ 120 ડિગ્રી લઈશું ઇન્ટુ એફ એ વેક્ટરની દિશા આપણને અહીંયા એફ એ વેક્ટરની દિશા આપણને બીથી તે સી તરફની હોવાથી તેની દિશામાંનો આપણને એકમ સદિશ આપણે લખીશું સરળતા ખાતર કે બી સી કેરેટ લખીશું. તેમજ એફ એ બી અને એફ બીસીના બધા બળોના મૂલ્યો સમાન હોવાથી તેની જગ્યાએ આપણે એફ એ બીની જગ્યાએ પણ એફ લખીશું. તેવી જ રીતે એફ બીસીની જગ્યાએ પણ એફ જ લખીશું. તો પરિણામ સ્વરૂપ આપણને વર્ગમૂળમાં એફ સ્ક્વેર પ્લસ 2 એફ ઇન્ટુ કોસ 120 ઇન્ટુ બીસી કેરેટ થશે. તો આગળ આપણે એનું સાદુરૂપ આપીશું. તો વર્ગમૂળની અંદર એફ સ્ક્વેર એટલે કે 2f² પ્લસ 2f² ઇન્ટુ કોસ 120 ડિગ્રી. તો કોસ 120 ડિગ્રીની વેલ્યુ આપણને મળશે -1/2. તો તે કઈ રીતે મળશે તેનો આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો 120 એટલે કે 90 + 30 એટલે કે કોસ 90 + 30. તો આપણને ખ્યાલ જ છે કે કોસ 90 પ્લસ હોય કે 90 માઇનસ હોય તો કોસનું સાઇન અને સાઇનનું કોસ થાય છે. તો અહીંયા કોસ 90 પ્લસ હોવાથી આપણે એનું સાઇન 30 ડિગ્રી કરી નાખીશું. પરંતુ 90 પ્લસ હોવાથી અહીંયા આપણે 0 લખીશું. અહીંયા આપણે π/2 એટલે કે 90 કરીશું. અહીંયા તેવી જ રીતે અહીંયા પાઈ કરીશું. તો આપણને 90 પ્લસની વાત આપણે કરેલી છે એટલે કે 90 પ્લસ એટલે કે બીજા ચરણની અંદર આ પહેલું ચિહ્ન છે કોસનું અને બીજું ચિહ્ન છે સાઇનનું. એટલે કે બીજા ચરણની અંદર કોસનું ચિહ્ન આવશે નેગેટિવ, એટલા માટે આપણે અહીંયા નેગેટિવ મૂકીશું. તેમજ સાઇન 30 ડિગ્રીની વેલ્યુ આપણને ખબર છે 1/2 છે ઇન્ટુ માઇનસ ચિહ્ન એટલે કે -1/2 આપણને મળશે. મિત્રો આ ખૂબ જ ધ્યાન રાખવા જેવી બાબત છે કે જેનો ઉપયોગ આપણને વારંવાર થવાનો છે. તો આપણને કોસ 120 ડિગ્રીની વેલ્યુ મળશે -1/2 મળશે. તો આગળ આપણે સાદુરૂપ આપીશું. તો વર્ગમૂળમાં 2f² માઇનસ અહીંયા 2 ઉડશે એટલા માટે -f² ઇન્ટુ બીસી કેરેટ = આપણને મળશે એફ. સાદુરૂપ આપીશું આગળ તો આપણને મળશે ખાલી એફ ઇન્ટુ બીસી કેરેટ મળશે કે જે આપણને એફ એ વેક્ટર મળી ગયું. સિમિલર આપણને તે જ પ્રમાણે બી પરના વિદ્યુતભાર સ્મોલ ક્યુ પર લાગતું બળ એફ બી વેક્ટર પણ આ જ રીતે આપણને મળશે કેપિટલ એફ ઇન્ટુ એસી કેરેટ કે જ્યાં અહીંયા એફ બી વેક્ટર છે કે જે કયા પરિણામ સ્વરૂપે મળે છે તો તે આપણે જોઈશું. તો એફ બી એ આપણને બળો એફ બી એ વેક્ટર ઇન્ટુ એફ બીસી વેક્ટરના પરિણામ સ્વરૂપે મળતું હોવાથી આપણે ઉપર મુજબ એફ બીસી અને એફ એ બી અને એફ બીસીની આપણે વાત કરીશું. તો તેની અંદર આપણને તે પણ એવી જ રીતે આપણને મળી શકશે એફ બી વેક્ટર = એફ ઇન્ટુ એસી કેરેટ. એફ બીની દિશા એફ બી વેક્ટરની દિશા આપણને એથી સી તરફની મળશે એટલા માટે આપણને અહીંયા એકમ સદિશ એસી કેરેટ લીધો છે. એટલે કે એફ એ વેક્ટર અને એફ બી વેક્ટર આપણને એફ એ વેક્ટર અને એફ બી વેક્ટર આપણને મળી ચૂક્યો છે. ત્યારબાદ આપણે સી બિંદુ પરના વિદ્યુતભાર -q પર લાગતું બળ આપણેની વાત કરવાની છે. તો એફસી વેક્ટર કે એફસી વેક્ટર કયા પરિણામ સ્વરૂપ આપણને મળે છે તો એફસી વેક્ટર એ એફસીએ વેક્ટર ઇન્ટુ એફસીબી વેક્ટરના પરિણામ સ્વરૂપે મળતું હોવાથી આપણે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ વર્ગમૂળમાં FCA² પ્લસ FCB² પ્લસ 2FCA ઇન્ટુ FCB ઇન્ટુ કોસ બંને વચ્ચેનો એંગલ આપણને અહીંયા સમબાજુ ત્રિકોણની એક ખૂણોનું આપણને માપ ખબર છે કે 60 ડિગ્રી હોય તો તેવી જ રીતે અહીંયા આપણને તેનો ખૂણાનો માપ આપણને ખ્યાલ છે કે કોસ 60 ડિગ્રી ઇન્ટુ તેની FC વેક્ટરની દિશા કે FC વેક્ટરની દિશા આપણને ત્રિકોણ AC અને Bનો જે આ લંબ દ્વિભાજક છે તેની દિશામાં મળશે. એટલે કે એનો સિમ્બોલ આપણે અહીંયા આગળ સ્મોલ n કેરેટ લીધો છે કે સ્મોલ n કેરેટ એ ત્રિકોણ ખૂણો ACBના દ્વિભાજક પરનો એકમ સદિશ છે. મિત્રો આ ધ્યાન રાખવા જેવી બાબત છે. ત્યારબાદ આપણે FCA હોય કે FCB દરેકનું આપણને બળનું મૂલ્ય સરખું જ આવશે એટલે કે આગળ આપણે સાદુરૂપ આપીશું તો વર્ગમૂળમાં F² પ્લસ 2F ઇન્ટુ F ઇન્ટુ કોસ 60 ડિગ્રી
ઇન્ટુ સ્મોલ એન કેરેટ થશે. તો આગળ સાદુરૂપ આપીશું તો આપણને વર્ગમૂળમાં 2f² પ્લસ 2f² ઇન્ટુ 1/2, કેમ કે cos 60 ડિગ્રીની વેલ્યુ આપણે અગાઉ બેઝિક નોલેજમાં જોયું તેમ મળશે આપણને 1/2 ઇન્ટુ સ્મોલ એન કેરેટ થશે. તો બે ઉડી જશે, તો પરિણામ સ્વરૂપે આપણને વર્ગમૂળમાં 3f² ઇન્ટુ સ્મોલ એન કેરેટ મળશે. તો પરિણામે આપણને √3 ઇન્ટુ કેપિટલ F ઇન્ટુ સ્મોલ એન કેરેટ મળશે, કે જે આપણને FC વેક્ટર મળી ગયો. મિત્રો આપણને અહીંયા FA વેક્ટર મળી ચૂક્યું છે, FB વેક્ટર પણ મળી ચૂક્યો છે, તેમજ FC વેક્ટર પણ મળી ચૂક્યો છે. તેમજ આપણને ખ્યાલ જ છે કે દરેક જોડ વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણ બળનું મૂલ્ય અહીંયા જે કેપિટલ F આપેલો છે અહીંયા આગળ, કે તેનું મૂલ્ય પણ આપણને ખ્યાલ જ છે. આપણે અગાઉ જોયું તેમ કે કેપિટલ F બરાબર સ્મોલ ક્યુનો સ્ક્વેર અપોન Lનો સ્ક્વેર થશે મિત્રો. તો આજે આપણે મિત્રો ઉદાહરણ 1.7ની વાત કરી. તો બીજા નેક્સ્ટ ઉદાહરણ, નેક્સ્ટ થિયરી કે નેક્સ્ટ બેઝિક નોલેજની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.